ज्ञाने गुरु श्री राज प्रभु जी शरद पूर्ण जही समा लघुराज रूढ़ी वादळी बोध जड़ पारे नम्या संसार सागर माम मोक्षो श्रीपदम मुख खोलता ने मंत्र जड़ वेदो ग्रही रचता जीवन मुक्तालता नीत है गुरुवार्यना पद पंकज मुझ शिरन में दुर्लभ मनोहर संत सेवा मिलती कहीं नहीं गमे ज्ञान मूर्ति हृदय स्फुरति आँख पुरति आसुति निर्मल निरंजन स्वरूप प्रेरक वचन विश्वासे सुखी। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત પંચાય છે પત્ર ક્રમાંક 187 297 પ્રાપ્ત થયેલા સત સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું। મહાભાગ્ય શાંત મૂર્તિ જીવન મુક્ત શ્રી સૌભાગભાઈ, અત્ર આપની કૃપાથી આનંદ છે। આપને નિરંતર વર્તો એ આશીષ છે। છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી। જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે। સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે। એક દેશ સમજાયા વિના રહ્યો નથી, પરંતુ યોગ મન વચન કાયાથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે, અને એમ થઈ એ દેશ અનુભવાશે, અર્થાત તેમાં જ રહેવાશે। પરિપૂર્ણ અલોક જ્ઞાન ઉત્પન્ન થશે, અને એ ઉત્પન્ન કરવાની તેમ આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે એ વળી આશ્ચર્યકારક છે। પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે, અને એ સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે જેવું કેમ બનશે એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે। કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે। તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે। જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે। એવો સર્વ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું। એવા ઘણા પુરુષોના પદ વગેરે અહીં જોયા। એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલ્લેસે છે, અને જાણે નિરંતર તેવાની ચરણ સેવા જ કરીએ એ એક આકાંક્ષા રહે છે। જ્ઞાની કરતાં એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે। તેનું કારણ એ જ છે કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે, અને એ જ એમનું દાસત્વ, અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે તેનું કારણ છે। ભોજો ભગત, નિરાંત કોળી ઇત્યાદિ પુરુષો યોગી એટલે પરમ યોગ્યતાવાળા હતા। નિરંજન પદને બૂજનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ વિચારતા અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે। હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી, તો લખી ક્યાંથી શકીશું? આપના દર્શનથી જે કંઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરૂપાયતા છે। કંઈ મુક્તિ નથી જોઈતી, અને જૈનનું કેવળ જ્ઞાન જે પુરુષને નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? એ કંઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો, નહીં તો અહીંથી તો કોઈ રીતે કંઈ બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી। આપ જે કંઈ વ્યવહાર ધર્મ પ્રશ્ન બીડો છો તે ઉપર લક્ષ અપાતું નથી।
તેના અક્ષર પણ પૂરા વાંચવા લક્ષ જતું નથી, તો પછી તેનો ઉત્તર ન લખી શકાયો હોય તો આપ શા માટે રાહ જુઓ છો? અર્થાત તે હવે ક્યારે બનશે તે કંઈ કલ્પી શકાતું નથી. વારંવાર જણાવો છો આતુરતા દર્શન માટે બહુ છે, પરંતુ પંચમ કાળ મહાવીર દેવે કહ્યો છે, કળિયુગ વ્યાસ ભગવાને કહ્યો છે, તે ક્યાંથી સાથે રહેવા દે? અને ન દે અને દે તો આપને ઉપાધિયુક્ત શા માટે ન રાખે? આ ભૂમિ ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે. આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે. ખીમજી વગેરેને એકવાર આપનો સત્સંગ થાય તો જ્યાં એક લક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય, નહીં તો દુર્લભ છે. કારણ કે અમારી હાલ બાહ્ય વૃત્તિ ઓછી છે. વિચારીએ મળીએ વાંચીએ. પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. કોકનું નહીં, પોતાને જ દશા પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને સાચું સ્વરૂપ પ્રાપ્ત કૃપાદેવને અભેદ ભાવે અપૂર્વ સ્પર્શને યાદ કરો. જે સ્વરૂપ પ્રાપ્ત થયું એ જ યાદ કરે. અપૂર્વ સમાધિમાં તે સવાલ કે અપૂર્વ એ સ્વરૂપ સિવાય બહાર નીકળે જ નહીં. બસ આત્મા જ સ્વરૂપ જ એવું થાય. સ્મરું છું. અત્ર આપની કૃપાથી આનંદ છે. કૃપાથી આનંદ છે. કૃપા કોને? સૌભાગ્ય. અત્ર આપની કૃપાથી આનંદ છે. આપ નિરંતર વર્તો એ આશિષ છે. મને આનંદ છે. તમારા ભાઈ પૂછ્યું તો પૂછ્યું મને જો અમે પૂછ્યું. નિરંતર વર્તે તમને એ સમાધિ નિરંતર વર્તે એમાંથી બહાર ન જવાય. બસ એ જ આનંદ એ સુખમાં બસ રહ્યા કરો. છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવમાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. છેવટનું સ્વરૂપ સંપૂર્ણ અલ્પ ન્યૂનતા નથી રહી. કૃપાદેવ પોતે લખે છે, બોલે છે, પોતાના દશાની વાત કરે છે. એની દશા આપણે કદી જાણી શકીએ. કયું તાર જાણ્યું? છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવમાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. છેવટનું સ્વરૂપ જણાવ્યું આત્માનું સ્વરૂપનું જેમ છે તેમ સર્વ પ્રકારે જેમ છે તેમ યથાતથ્ય સાચું. ગડબડ વાળું તો ભૂલવાળું નહીં, ભ્રાંતિ નહીં. જેવું છે તેવું. કૃપાની દશા કેવી છે કોણ એને માપીશું. એની કક્ષાનો હોય તે માપે. બીજો શું સમજે? સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વનું આવ્યું છે. બધું જણાવ્યું છે. એક દેશ બાકી છે. કયો દેશ? જરાક આ ભૌતિક જ્ઞાનમાં કંઈક, બાકી બધું જણાવ્યું છે. આત્માનું તો પરિપૂર્ણ જણાવ્યું છે. એક દેશ બાદ કરતા બાકી સર્વે અનુભવાયું છે. એક દેશ સમજાયો રહ્યો નથી, પરંતુ યોગ મંત્રણ કાયાથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. ઉપાધિ મટી જશે
એ બાકીનું બધું સમજાશે. વનવાસ ન્યાવત એટલે આ બાહ્ય ઉપાધિ મટી જાય, આ દરેક દખલ કરે નીકળી જાય, આ ગોદ નીકળી જાય તો બસ સ્વરૂપ અને જ્ઞાન બધું સમજાય. એક ધનિક જ બાકી છે. મનવતન કાયાથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. કૃપાળદેવ જેવા આવું ઊંચી કક્ષાનું જ્ઞાન જેને છે તે પણ ઉપાધિને છોડવા માંગે છે. મન તન કાયાથી છોડવું છે. અંદર સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિની તાલાવેલી છે. શું તારે કયું કામ થોડુંક બાકી? આ ઉપાધિ જતી રહે તો સારું, ઉપાધિ ભોગવાઈ જાય તો સારું. એટલે મનમાં એ જ જાપ છે કે ક્યારે વનમાં જઈએ, ક્યારે થઈશું બાયંત નિર્ગમ થજો. આ પ્રમાણે કૃપાળદેવ સતત ચિંતન કર્યા કરે છે અને સ્વરૂપમાં છે. જરીક નજીક જ હવે બાકી નથી. મનોતન કાયાથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. એમ થઈ તે દેશ અનુભવાશે, અર્થાત તેમાં રહેવાશે. બહારની ઉપાધિ ટળી ગઈ બસ એમાં જ. પછી ગોજ નહીં, કઈ ચિમટા નહીં. આ તો ચારે બાજુથી સોયા ગોતે ને ચિમટા વળગાડે એમ ખેંચે છે. કૃપાળદેવ જેવાને આ ઉપાધિ આટલી નડે છે એમ દેખાય છે. આપણે કેટલી નડતી પણ દેખાતી નથી. અર્થાત તેમાં જ રહેવાશે. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે. લોકાલોક એ તો બધું ભૌતિક, પણ અમારે એની ઈચ્છા નથી. નહીં હોય ચાલશે. સ્વરૂપ જ્ઞાન થાય તે પરિપૂર્ણ છે. પછી આ બીજું નહીં જણાય તો મને શું? તો બધો કચરો છે. આત્મા જાણે તેને સર્વ જાણ્યું, આત્મા નથી જાણ્યો અને બીજું જાણતા કામું છે. બીજું જોડે જણાય જાય છે, હકીકત છે, પણ બીજું જાણવું તો એમ કઈ નથી. બાજરી પાકે, રાડો તો પાકે જ, પણ કોઈ રાડો માટે બાજરી નથી પકવતા, પાકે જ. એટલે જેને આત્મજ્ઞાન થયું, લોકાત્મક થાય, ના થાય તેમ વાંધો નહીં. આત્મજ્ઞાન થયું છે ને બસ. કૃપાનું લક્ષ્ય આત્મજ્ઞાન તરફ, લોકાલોકના જ્ઞાન પ્રત્યે નહીં. લોકાલોક કેટલો, કેવો પોરો, કેવા આકારે, ઉપર શું તળે શું છે, વધુ કયા આધારે રહી છે, મેર ઉપર કેટલો લાંબો ટૂંકો, સૌરવ કેટલો લાંબો ટૂંકો, એ કશું ધારવાની જરૂર નથી. જણાય છે, ન જાણીએ તો એ ચાલે. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે અને એ ઉત્પન્ન કરવાની આકાંક્ષા રહી નથી. લોકાલોક જ્ઞાન થાય નહીં જોઈતું, થશે બસ જોઈતું ને બંધ થયું. મારી એ કપતું નથી, કપતું આત્મજ્ઞાન કપતું. છતાં ઉત્પન્ન કેમ થશે એ વળી આશ્ચર્યકારક છે. અમારે તો આત્મજ્ઞાન તો મળી ગયું, ઉત્પન્ન થશે તો મારને માર શું કરવું છે? એ આશ્ચર્યકારક છે. કેવી
તીવ્ર ધગત છે આત્માના જ્ઞાનની. બીજું લોકાલોક જ્ઞાનને પણ જડ કહ્યું. આત્મા એટલું નથી થાય હકીકત પણ જરૂર નથી, એના વગર ચાલે. બાજરી માટે ખેતી કરી, રાડો માટે નહીં. રાડો તો થાય જ. લોકાલોક નું જ્ઞાન એ થાય છે જ્ઞાની ને મહત્વ તેનું નથી, આત્માનું જ્ઞાન મહત્વ છે. ને જૈનોમાં શું કહ્યું? કેવું જ્ઞાન થાય ને આત્માનું જ્ઞાન થાય ને લોકાલોક નું બધું જ્ઞાન, કોઈ બાકી ના રહે જ્ઞાન એને. કૃપાદોય કે છે આમાં લોકાલોક જ્ઞાન શું ઉછેઠવું છે, આત્મજ્ઞાન છે પૂરું થયું. લોકાલોક ના જ્ઞાન માટે આ પ્રયત્ન નથી, સ્વરૂપના જ્ઞાન માટે. જે સ્વરૂપ સમજાવે ને આ પામેલું કનન. લોકાલોક નું જ્ઞાન જાણે કદાચ, આત્મજ્ઞાન ના જાણે તો કશું નથી. શું કરવાનું? લોકાલોક નું જ્ઞાન તો સાથે થઈ જાય છે, ના થાય તો વધુ નહીં. આત્મા જ્ઞાન થયું તેને સર્વ જાણ્યું. આત્મા તેને સર્વ જાણ્યું. આ પૂરતો લક્ષ્ય ક્યાં છે? લોકો તો લોકાલોક ના જ્ઞાન ને જ્ઞાન કે છે. એ વળી આશ્ચર્યકારક છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું છે. પરિપૂર્ણ એક બાકી ધરાય નથી. આત્મ પ્રદેશો તદ્દન નિરાવરણ થઈ ગયા. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે, થયું છે. કૃપાદે પોતે પોતાની દશાની વાત કરે છે. લાવો એક તો બતાવો. ભાષણ આપવાની કરે અને પછી ઉઠ્યો એટલે બીજી વ્યવહારી વાત, ખાવા પીવાની, ઓળવા પાથરવાની, પૈસાની. આને બીજું નહીં આત્મજ્ઞાન. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું છે ને તે સમાધિમાંથી નીકળી લોકાલોક ના ધર્પતે કેમ છે? સ્વરૂપ જ્ઞાન નું ધ્યાન એનો કૃપા પથરા ના જેવું બધાય જોવા જાય. આત્મા ના જોવે, મેનું પર શુભ જોવા જાય, શું રણ સુખો જોવા જાય. આત્મા ના જોવે. કોણ પુરુષ છે? આત્મા જોયો અને બધું આવી ગયું. આ પૂરતો લક્ષ્ય આત્મા તરફ છે. ઘણા મતલબ થઈ ગયા જ્ઞાનીઓ, પણ કૃપાનો જોટો નથી. ભેગું ભરડ્યું છે બધાએ, અને એકલી જ વાત આત્માની. છતાં ઉત્પન્ન કેમ થશે? એ વળી આશ્ચર્યકારક છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું છે. એ સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે કેમ જશે? આત્માને જોવાનું મૂકીને આ ખારા દરિયા અને ઊંડી ખાણી ગોતવા જાય. એમાં શું જોવાનું છે? સકલ જગત ત્યાં ઠવાત. એ પણ એક મને નહીં, પણ પત લખનાર વિકલ્પ થાય છે. એટલે કે કૃપાને પોતાને ભાષાનો અલંકાર મૂક્યો છે. કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. તે મહાત્માઓની
જનમંડળને અપિચ્છન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. કણબીને કોળી, ભોજો ભગત, નિરાત કોળી એવા પણ પામી ગયા છે, રસ્તો પામી ગયા છે, પણ લોકોને ઓળખી શક્યા નથી એટલે લાભ ના લઈ શક્યા. ગમે તે વસ્તુ આપણને મળી હોય એનું ઓળખાણ ના થાય તો લાભ તે લેવાય. હીરો હોય લાખો રૂપિયાનો, ઓળખે નહીં ઠોકરવાન કાઢ નાખી દે, બળી શું કરો કતરો. જાણે તો તેનાથી લાભ લેવાય. એમ જ્ઞાની પુરુષ પણ આપણને મળે કૃપાવદેવ જેવા, પણ જ્ઞાની પુરુષ એમ ન જાણીએ તો લાભ તો ના પણ ઠોકરો મારે, કચના કોઈ બેવા દે. કોઈ મોટા પુરુષ ટ્રેન મુસાફરી કરતા હોય, આપણે ગાડી મેં ખસના આવ્યો તો પેલો બોલે જ નહીં કે હું આવા મોટો તો મને અપમાન કરે છે. બેઠો મોટો નો બધા બેવા દે, પછી 2-3 ચેસના આવેલા લોકો તો હાર તો ના લઈને આવે, નવ તો ઓત તારી આવાને મેં અશાત ના કરી અને મેં ગાળો પડી. ઓળખાય ત્યારે ખબર પડે ને, વસ્તુ ઓળખાય નહીં તો લાભ લેવાય નહીં. એટલે આવા માર્ગાનુસારી પુરુષોની પાસે પણ લોક લાભ લઈ શક્યા નહીં, ઓળખ્યા નહીં. હરિરામ હીરા વેચાય, ખપ વિના ખરી કિંમત ના થાય. જેને ખપ કિંમત કરે જગતના લોકોને બસ આ જગત નું જોઈએ, છાંટ વાળો, પૈસા, બંગલા ને મોજો, એના સાધુની શી કિંમત છે? કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. તે મહાત્માઓની જનમંડળને અપિચ્છાદ હોવાથી ઓળખાણ ના પડી, કોઈક તેનાથી સાર્થક સાધી શક્યું. જીવને મહાત્મા પ્રત્યે મોહ ના આવ્યો. દુનિયાના નાશવંત, અહિતકારી એવા પદાર્થો પ્રત્યે પ્રેમ આવ્યો, મહાત્મા પ્રત્યે નથી આવ્યો. જગતની નજીવી ચીજો અને દુઃખ કરનારી એ વાલી લાગી, સત્પુરુષ પ્રત્યે પ્રેમ નથી આવ્યો. જીવને મહાત્મા પ્રત્યે મોહ ના આવ્યો. કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે! મહાત્મા પ્રત્યે પ્રેમ આવે, આ જીવનું કામ નીકળી ગયું, જે કરો ત્યાં થાય. પ્રેમ આ જગતના પદાર્થો જેને દુઃખકારી છે, અહિતકારી છે, ત્યાં પ્રેમ છે. જગતના આ બધા વ્યવહારો પણ જાણે એના વગર ના ચાલે એમ છે. સત્પુરુષ, જ્ઞાની પુરુષ, ભક્ત, એના તે પ્રેમ આવતો નથી. આ જગતના પદાર્થો કરતા એવા મુમુક્ષુઓ, એવા જ્ઞાનીઓ કે ભગવાન પ્રત્યે પ્રેમ થવો જોઈએ. એને વાલો લાગે એવો સર્વ કઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા, માર્ગમાં હતા. એનો માર્ગ એનો જડ્યો છે, સાચે માર્ગે હતા.
પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. માર્ગે ચડ્યા થોડીક વાર પછી એને પ્રાપ્ત થવાનું હતું. એવા ઘણા પુરુષોનો પદ વગેરે જોયા. કોનો નિરાશ કોરી બોધરા ભગતના. બોધરા ભગતનો એક ભજન લોકપ્રસિદ્ધ છે. મૂર્ખો રડી રડી કમાણો રે, માથે મેલશે મોટો પાણો. તદ્દન ગમડિયા ભાષા પર વાત મોટી કરી દીધી. મૂર્ખો રડી રડી કમાણો. તું શું લઈ જવાનો? એમ નરસિંહ મહેતાએ પણ ભગવાનનું નામ એટલું છે વાત કરી. મીરાબાઈએ પણ એ જ વાત કરી કે બીજું શું છે? આ છે. મને જગ લાગ્યો. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ છે. ભગવાન કરતા ભગત પ્રત્યે પ્રેમ આવે. અમારા ભગતની સેવા કરે, મારા ભગવાનની સેવા કરે છે, એ પ્રેમ આવે. જાકા બાલ ખિલાઈએ તાકા રિઝત બાર. ભગવાન રાજી કરવા હોય તો એના છોકરા રમાડો, એના છોકરા ભક્તોની સેવા કરો. ભગવાન રાજી થાય છે. ભગવાન તો ક્યાં મળવાના? હરિધન મળે તો બહુ છે. હરિ ના મળે તો હરિધન મળજો. હરિધન મળ્યા હરિ યાદ આવે. આ તો મેં તો જોઈ લો. કૃપાદેવ યાદ આવે. મુખ સુધી એટલે કૃપાદેવ યાદ આવે. અને હગા દેખે તો એનું મકાન ને એનું નામ ને મિલકત યાદ આવે. ભગવાન યાદ કરવાનું સાધન ભક્ત છે. એ ભક્ત દેખીને પ્રેમ આવતો ઘણું થયું. ક્યાં આવે છે પ્રેમ? એને સગાવાળા પ્રત્યે પ્રેમ છે, પૈસા પ્રત્યે પ્રેમ છે, અને નથી તોય સરકારી અમલદાર પ્રત્યે પ્રેમ છે. નથી પણ બાકી સાહેબ, તળી સાહેબ, સોલંકી સાહેબ, બોલો શું કરું? શું પીશો? ચા મંગાવલા? ના ટાળો. પ્રેમ નથી થતો તો પ્રેમ છે. પ્રેમ નથી ફક્ત સત્પુરુષ પ્રત્યે. પ્રેમ નથી થતા ભક્ત પ્રત્યે. ભક્ત પ્રત્યે કેવો પ્રેમ જોઈએ? મારા ભગવાનનું દર્શન થયા મને એટલો ઉલ્લાસ આવ્યો. આ તો અગા શાસ્ત્રોમાં આવે છે. મેં દોઢાતા કોક કરો અમદાવાદ ફરતો હતો. પાગલ મને કોણ ઓળખે? અગા શાસ્ત્રોમાં જતો નાનપણથી. જયશંકર શેઠની ગાડી જતી હતી. મને જોયો, નામ બામ કશું ને, પણ આ છોકરો આઘાતમાં જોયો. જયશંકર શેઠે ગાડી બંધ કરીને મને બેહાડ્યો. એમને બંગલે લઈ ગયા. કોણ? જગન શેઠ. અને એક ગામડાનો મામૂલી માણ. મને કોણ ઓળખે તે દર્દાની ઉંમર? ભક્તો પ્રત્યે પ્રેમ નહીં આવ્યો. ભક્તો પ્રત્યે પ્રેમ આવે. ભગવાન પ્રત્યે ભગવાન રાજી કરો, ભક્તો પર પ્રેમ કરો. સગાવાળા પ્રત્યે પ્રેમ બહુ ના હોય તો દેખાડવો પડે. સાચો પ્રેમ ભગવાન પ્રત્યે જોઈશું, ભક્તો પ્રત્યે જોઈશે. ભક્ત મળે ત્યારે ચાર મિલે. ચોથડ હશે
20 મિલે કર જોડ 4 મિલે એટલે 4 વાંખ્યો હે ને આપણી 64 હશે 32 તેના 20 મિલે કર જોડ 10 મિલે 10 આ જીવને ભક્તો પ્રત્યે પ્રેમ નથી. ભગવાન કહે છે મારી ઉપર ને ભગવાન ભક્તો પ્રત્યે કરજે. જાકા માલ ખિલાઈએ તાકા રીતો તપાસ. ભગવાનને રાજી કરવા માટે એના છોકરા પ્રત્યે પ્રેમ કરો, એના ભક્તો પ્રત્યે પ્રેમ કરો. નિરંતર તેવાની 3 સેવા કરીએ. એક આકાંક્ષા રહે છે જ્ઞાની કરતા એવા મોક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. જ્ઞાન કરતા મોક્ષ પ્રત્યે એનું કારણ એ જ કે તેઓ જ્ઞાન આ 3 નિરંતર સેવે છે. મારા ભગવાનની સેવા કરે, મારા ભગવાનની 3 સેવા કરે છે. પ્રેમ અને તેનું દાસત્વ અમારું તેમના પર દાસત્વ થાય છે. એ ભગવાનનો દાસ, એનો દાસ. મુમુક્ષુ કે જ્ઞાની કરતા માર્ગાંતરી પુરુષ પ્રત્યે પ્રેમ આપવો જોઈએ. મારા ભગવાનની તું સેવા કરે છે. એનું કામ છે બોધો ભગત નિરાત કોળી ઇત્યાદિ પુરુષો યોગી હતા. યોગી એટલે પરમ યોગતા વાળા, લાયકાત વાળા હતા, મોક્ષ હતા. મોક્ષ પદ મળે એનો લાયકાત હતી. જ્ઞાન વતન અતર કરે એવી લાયકાત હતી. નિરંતર પદને બુધનારા નિરંતર કેથી તેઓ રાખે છે એ વિચારતા અકરગતિ પર ગંભીર સમાજયુક્ત હાસ્ય આવે છે. હવે અમે અમારી દશા કોઈ પ્રકારે કહી શકવાના નથી. તો બને કે તમે પૂછો તમારી દશા, હવે તો વાણીમાં જ નહીં આવે. ઊંચી દશા વાણીમાં શું આવે? અને વાણીમાં આવે તો બીજો એ સમજી શકે નહીં. એટલે પોતે પોતે જાણે કોઈક એવી કક્ષાનો હોય તે તારે આનંદ આવે. બીજાને શું ખબર પડે? મોક્ષ એટલું સપનું ઓળખી લે એવા ભક્તો તે બે વગર આનંદ થાય. અને આત્માની વાત તો બહુ આનંદ આવે એમને. પોતાના ઘરની વાત, ગોળનું ગાણું મળ્યું, બીજું બધું ભૂલી જાય. એવા પેલા કામ શું કરતા હવાની બેઠા તો ચોપડું વાંચે. મન બાદ તો જવું ને પુસ્તક વાંચે તો બે જ્ઞાની ભેગા થાય. જ્ઞાની હવે એને શું હમશો અવાજ હશે, ટાઈમ નથી જાય. ગણ ગવત નાનપણ ખેતર જાય તો જોડે 2-3 મૂંગ નાના છોકરા હોય તે રસ્તે જતો કોઈ શેડે બેચનો રાત પડી જાય કોમ બધું પાછા આવી. શું તો હવારે તો બેઠા છે. જેને એનો આનંદ આવતો તે જાણે, બીજાને શું ખબર પડે? જ્ઞાનની વાત પૂર્ણ કો આરાધક હોય તેને, બીજાને કાં તો ખેતો ગયા તો કમાઈને પાછા આવ્યા.
અમારી દશા કોઈ પ્રકારે કહી શકવાના નથી, તો લખી ક્યાંથી શકીશું? એ દશા વાણીમાં નહીં આવે. આત્માની દશાની વાતો આ ભાષા ક્યાંથી આવે? આ બધી ભાષા તો ભૌતિક પદાર્થોનું વર્ણન છે. ડિક્શનરીમાં બીજો શબ્દ નથી. આની ભાષા ડિક્શનરી બહાર છે. તો કોણ સમજે? સારમાં સમજે, ભક્તો ભેગા થાય. લખી ક્યાંથી શકીશું? આપણો દર્શન થઈ જે કઈ વાણી કહી શકીએ તો કે છે. કાગળમાં નહીં લખાય, રૂબરૂ વાત કરીશું. બાકી નિરૂપાયતા છે, કઈ મુક્તિ નથી જોઈતી. કૃપાને મોક્ષે નથી જોઈતો. શું જોઈએ છે? સ્વરૂપની પ્રાપ્તિ. પેલો મોક્ષ હાથમાં, આત્માનો વાળો નથી જોઈતો મારે. સ્વરૂપની પ્રાપ્તિ. સ્વરૂપની પ્રાપ્તિ થઈ, પૂરું થઈ ગયું. પછી તો હોય કે વચ્ચે જતું શું હતો? આત્માની દશા ઊંચી આવે એ જોઈતું હતું. સ્થાન તે કલ્પિત છે. ઈશ્વર ભાગ બારા તાર પછી છે. મુક્ત અહીંથી જ છે. રાગ જ્ઞાન ગયા તે મુક્ત થઈ ગયો. પછી અહીં હો કે દેવમાં હો કે જે મુક્તમાં હરકુત છે. સદેહ કેવડી જ્ઞાની અને શીલ બેમાં શું ફેર? ફેર તો ઘણો છે. સદેહ આપણો ઉપકાર કે પેલા કશું કરતા નથી. ઉપકાર ને તો જે જ્ઞાની જીવતા છે એનો બહુ ઉપકાર છે. મોક્ષ શું કહેવા આવે આપણને? કોઈ દર કોઈ હંધેવ મોકલ્યો? કશો હંધેવ મોકલ્યો કે માટલા ભેગા થયા છે, એકને ઘર બેસી રહ્યા છીએ. બસ અરું બેસી અહીં તો બધે હડતા ફરતા હતા. લક્ષણ બધે ફરતા તો એક જ પેલો હવે હનન કરું યારું પડમાં ના દુખે. એના કરતા અહીં શું ખોટું અમારે? ને ભગવાન કૃપા દે તમારે મુખ નહીં જોઈતો, મારી મુખ. અમારે તો એના ગુણગાન ગાવા. મુક્તિ નથી જોતી, ભક્તિ છે કે નહીં? તો ભક્તિ આપો, મુક્તિ કોને જોઈએ? મુક્તિ કરતા ભક્તિ પ્રત્યે વધુ પ્રેમ જોઈએ, ત્યારે મુક્તિ મળે. મુક્તિ એ તો ફળ છે, ભક્તિ માવજત છે. ભક્તિ કરતે મુક્તિ થાય. શું જોઈએ? મુક્તિ કે ભક્તિ? ભક્તિ. ને ભક્તિ કરતા મુક્તિ મળે છે. ન મળતે વાંધો નથી. ભક્તિમાં આનંદ આવે છે. જો આનંદ હશે ક્યાં અનુભવ ભક્ત અને અનુભવ્યો છે. ભક્તિમાં બધું ભૂલી, ખાવું ભૂલી જવાય છે. આનંદ આનંદ વર્તે છે. એવો આનંદ મુક્તિમાં હશે કે નહીં? હશે, પણ આપણે અનુભવ ક્યાં છે? તો આપણે શું જોઈએ? મુક્તિ ને ભક્તિ. ચમક પાષાણ જેમાં લોને ખેંચ છે, મુક્તિને તેમ ભક્તિ લાગો. ભક્તિ આવીને મુક્તિ પૂછરું પટપટાવતી આવશે. મુક્તિ ભક્તિની દાસી છે. ભક્તિ આપણું ઇતિ કર્તવ્ય છે. મુક્તિ મુક્તિ થઈ જાય છે. ખેતરમાં બધું લોકો ચોટાડતો ને તો એના મૂળિયા માવજત ખાતર ન ખસે, પાણી પાય છે. આપણી રીતે ભક્તિ બસ
ફળ તેની મળે આવશે. ઉપર ઊંચું જોવે અરે હું તો તરી નાડી તળિયા માવતર કરીને આપણું કામ ભક્તિ કરવાનું છે. મુક્ત થઈ જાય છે. અને ભગતને તો મુક્તિ કરતા ભક્તિ વધુ ગમે. ભો મને મુક્તિ નહીં ભક્તિ આપી. ચોક પાછળ જે મોને લોને ખેંચે મુક્તિ તેમ ભક્તિ રાખો. અમારે મુક્તિ જોઈતી નથી, ભક્તિ જોઈએ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું ત્યાં કાનપુર ક્યાંથી લાવવું? અહીં રહીને મારે ભક્તિ કરે પછી કોને ક્યાં ભક્તિ કરીશ? મારે મુક્તિ નથી જોઈતી, ભક્તિ જોઈએ. હરિના ધન તો માગે ભક્તિ. ભક્તિ માગે, મુક્તિ ના માગે. મુક્તિ એ નથી જોઈતી. અને જૈનનું કેવું જ્ઞાન જોઈતું. જૈનનું કેવું જ્ઞાન કેવું તો જોઈએ છે. જૈનમાં કેવું જ્ઞાન કોને કહ્યું છે? લોકાલોકનું જ્ઞાન. આત્મજ્ઞાન એની સાથે આ બધી દુનિયાનું બધાનું જ્ઞાન, જડોનું જ્ઞાન ને ચેતનનું જ્ઞાન. જ્યારે વેદાંતમાં શું કહ્યું છે? આત્મજ્ઞાન. જડના જ્ઞાનની કઈ જરૂર નથી. તો અમારા આત્મજ્ઞાન એ જરૂર. જગત જ્ઞાનમાં શું કેટલું છે? અને જેને જગતના જ્ઞાન માટે પ્રયત્ન કરે ને જગતનું જ્ઞાન થાય, આત્મા ના થાય. રાડો માટે જ બાજરી વાવી તો કાપી નાખે, રાડો થાય એટલે જોની બાજરી થાય. સમજણ પડી ને? બાજરી આટલે આવી, રાડો થઈ ગયો. હવે બાજરી જોઈતી ને રાડો ક્યાંથી થાય? પણ જેને બાજરી જો રાડો થાય, મુક્તિની સાથે બધું છે. એટલે અમારે તો મુક્તિ જોઈએ છે, રાડો નથી જોઈતો. નહીં આવે તો વાંધો નહીં. જગતના પદાર્થો જ્ઞાન એનું આનુષંગિક પણ છે. આત્મજ્ઞાન એ ખરું. અને જગતમાં બધા લોકોએ આત્મજ્ઞાની જોડે બધું જગતના જ્ઞાનને સરખાવ્યું છે આત્મજ્ઞાન જોડે. આવું કેટલી નદીઓ પર્વતો બધું જાણે. મેં ડૂબી મારું તારે જ્ઞાનીને ફક્ત આત્મજ્ઞાન જોઈએ. આત્મા જાણે તેને સર્વ જાણ્યું. આત્મા નથી જાણ, કઈ નથી જાણ્યું. કારણ તો કર્યું નહીં. દરિયો રણી પાછો આવ્યો. કરવાનું ના કોઈ શું અર્થ? ડેરા દઈને આવ્યો. અનુભવ પામીને આત્મજ્ઞાન જોઈએ. લોકાલોક થઈ જાય તે હકીકત છે, પણ લોકાલોકના જ્ઞાન માટે આત્મજ્ઞાન નથી. જે દિન દે પ્રમાણને સંસારી ભક્ત સિદ્ધિ પણ સમજે જીનનો રહી ભૂખ રહે મુક્તિ. નદીઓ કેટલી અને કેટલા પાતળા, કેટલા પાતળા, તારે શું કરવા છે? મેરું કેટલો બોરો જોણીએ તો આપણે શાક આપનું, નહીં જોણો તો શાક આપનું. કૃપાવદેને કોઈ પૂછ્યું કે તારે કોન્ટ્રાક્ટ એવો છે ને? એ નહીં જાણો તો એ જાણવાની કોને આનંદ તો ક્યાં છે? આત્માનંદમાં છે. આ ભ્રમણા જો લોકો જતી નથી હતું કે આ બધું ધોણી જુતારવું એટલું છે. મુક્તિ એ નથી જોઈતી.
અને જૈનનું કે જ્ઞાન જેટલું નથી જોઈતું. કેવું જ્ઞાન જોઈએ છે જૈનનું? કેમ? જૈનમાં લોકાલોકના જ્ઞાન સાથે ભેળ્યું છે. તે પુરુષને પરમેશ્વર કયું પદ આપશે? આમાં લોકા જ્ઞાન જોયું તો એમને કઈ જગ્યાએ મૂકશે? એ કઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો, નહીં તો અહીંથી કઈ કોઈ રીતે કઈ એ બહાર પાડી શકાય એમ બને તેવું લાગતું નથી. આપ જે કઈ વ્યવહાર પર ધર્મ પ્રશ્નો બીડો છો તેઓ લક્ષ્ય અપાતું નથી. સૌભાગભાઈ કૃપાવતીને પત્રો લખે, ઘણી કે આત્માની વાત પણ જોડે બીજી વ્યવહારની પણ લખે. દુકાન બરોબર ચાલતી નથી, ભાડે આપવાની છે, આ પત્યું આ નથી પત્યું, એવું બધું ભેગું લખે વ્યવહારનું. કૃપા તમે લખો છો ને, હું અથોણ નહીં ગમતું. સૌભાગ્ય જેવા જે પરમ સ્નેહી એને પણ જે આત્માની વખતે ગમે છે. આ વ્યવહાર નગર હું અથવા નહીં ગમતો અમને. તો આપણે ભગવાનની પાસે બીજું મગાય. સૌભાગ્ય ના ના માગશો, મને તમે મને વિકલ્પ કરો, મને નથી ગમતું એ, મને રાજી કરો તો ફરી કદી માગશો ના. પપ્પા સૌભાભાઈ લખે, આ ગુરુ નો છે ત્યાં વેપાર ઓછો થયો વધતો થયો છે. મારે જરૂર નથી, આપણે તો આત્માની વાતો કરીએ. આપ જે કઈ વ્યવહાર ધર્મ પ્રશ્નો બીડો છો એ ઉપર લક્ષ્ય અપાતું નથી. વ્યવહાર ધર્મ એટલે ધર્મ નહીં, વ્યવહારની વાત હોય. તેના અક્ષર પણ પૂરા મહત્વ લખતું હતું. એના અક્ષર મહત્વ નથી ગમતા. તો સૌભાગભાઈએ લખેલા વ્યવહારના શબ્દો મહત્વ નથી ગમતા. તો આપણે કૃપાઓની પાસે વ્યવહારો માંગે તેને કેટલું ખોટું લાગે, કેટલા દુભાય, કેટલા દુભાય કે મને નોકરી આપજો ભગવાન, કેટલા દુભાય. મને બૈરી આપજો, કેટલા દુભાય. કૃપાઓને રાજી રાખવા હોય તો વ્યવહારિક કોઈ ઈચ્છા ન રાખે. સૌભાગ્ય જેવા માગે તે નથી ગમતું તો અક્ષર વાંચવા નથી ગમતા. એની પર આપણે એ જ માગીએ છીએ. ઉડે ઉડે કઈ એવી ભાવના કોણ છોકરા હજો, મન મંગલા મળજો. જ્ઞાની હાથે ધારીને આપે તે લેવું, માગવાનું. આપ જે કઈ વ્યવહાર ધર્મ પર કબીરો છો તે ઉપર લક્ષ્ય અપાતું નથી. તેના અક્ષરે પણ પૂરા મહત્વ લક્ષ્ય થતું નથી. તો પછી તેનો ઉત્તર ન લખી શકાયો હોય તો આપ શા માટે રાહ જુઓ છો? તમારા આ શબ્દો વાંચવા જ નથી, ગમતા નથી, તો અમે કેમ જવાબ આપીએ? એક જ લક્ષ્ય આત્માનો કહું છું. અર્થાત તે હોય ક્યારે રાહ જુઓ છો, અર્થાત તે હવે ક્યારે બનશે તે કઈ કલ્પી શકાતું નથી. વારંવાર જણાવો છો આતુરતા દર્શન માટે બહુ છે. દર્શન કરીએ દર્શન થાય છે, પરંતુ
પંચમ કાળ મહાવીરદેવે કહ્યું પંચમ કાળ એટલે ઉતરતો કાળ, દુષમ કાળ, જે કાળમાં ધર્મના સાધન મળવા દુર્લભ અને સંસ્થાના સાધન બી મળ્યા કરે દુર્લભ. આજે આત્મા સંબંધી ક્યાંય વાત સંભળાતી નથી અને પૂતગલ તો જ્યારે બધું વળગી પડ્યું એ જ દેખાય. વિજ્ઞાન આત્માને ભૂલાવ્યો છે. લોકો બસ મોજ શોખમાં, લહેર પાટીમાં, વિષયમાં તલાલીન છે. આ કાળ આવો પરંતુ પંચમ કાળ મહાવીરદેવે કયો છે, કળિયુગ વ્યાસ ભગવાને કયો છે, કળિયુગ કયો. આ હડતા કળિયુગમાં સંતોનો સંગ ક્યાંથી મળે? સંતોનો, ભક્તોનો, જ્ઞાનીનો સંગ મળે એ કળિયુગ કોણ કે? ચારે જ બાજુ અજ્ઞાન છવાઈ ગયું છે. લોકો એટલા બધા વિષયમાં લીન છે, આત્માની વાતને સોહરા નથી માંગતા. મોજની વાત કરો ને, પૈસાની વાત કરો ને, પૈસા નથી જોઈતા, એકલી મોજ જોઈએ છે. જો સરકાર આપે ને બેકારી ભથ્થું તો કોઈ રણવાઈ ના જાય, બસ કઈશું લહેર કરીશું. જાણે લહેર માટે જ આ જમાનો છે, આ જીવ છે. આવા અડધા કળિયુગમાં આત્માની વાત ક્યાંથી સંભળાય? પંચમ કાળ મહાવીરદેવે કયો છે, પડતો કાળ, ઉતરતો કાળ, ઊંડાથણી કાળ. આના તો ઘણા પંચમ કાળ, આ તો તદ્દન છેલ્લી કોટી. વાઘરણ રાણા વેચવાની ટોપલો ભરી તે બધે લોકો વ્યાણ લીધો, છેલ્લે કોથો રહ્યો. આ કાળ કોથો છે વ્યાણેમાં, વીણે સારું તાટું કોથો રહ્યો છે. આ એમાં આપણે હારી આશા શીત રાખીએ, કોથો છે બધા, આ બધા કોથો જ છે. ભાગશાળી કોઈ નથી આ કાળમાં. ભાગશાળી હોય તો આત્માની વાત શું છે કેનારો જ નથી. આવું દુષમ કરાય. કળિયુગ વ્યાસ ભગવાને કહો છે તે ક્યાંથી સાથે રહેવા દે. સત્સંગ થાય તો કળિયુગ કોણ કે? એટલે સંતોને ભક્તોને પણ સત્સંગ મળવા કારણો દુર્લભ છે. બધું મળે પણ સત્સંગ ના મળે. કઈક મેળાવ થાય તો મિત્રસ ના, કઈ મેળાવ થાય તો દારૂ પીવાના, કઈ નાચ ના, એક ટોળો વર્ગ. પણ ધર્મ ન કરતો નહીં જવાય. રસ જ નથી આવતો, ક્યાંનો આવે? દારૂમાં લીન છે એવો જ આનંદ વર્તે છે, વિશ્વાસ પડ્યો છે. તો આપને ઉપાધિ યુક્ત શા માટે ન રાખે? મુક્ત થઈએ. એટલે તમને અમને ઉપાધિ ના હોય ત્યારે સત્સંગમાં આવીએ તો કળિયુગ ના કહેવાય. આ ભૂમિકા ઉપાધિનું શોભાનું સંગ્રહ સ્થાન છે. આ ભૂમિકા કઈ? મુંબઈ ઉપાધિ, બસ પાર્વતી ઉપાધિ, એમાંથી નીકળાય જ નહીં.
શોભાનું સંગ્રહ સ્થાન છે. જો આવજો ઉપાધિ જોઈએ તો મુંબઈમાં આવ્યો હોય સત્સંગને અર્થે ને તો સત્સંગ ભૂલીને વેપાર કરી જાય. આ થોડો વેપાર કરીએ કાકા જગા દે મોહમય કૃપો તેદારે કઈ તો આજે તો બહુ જુદું થઈ ગયું છે. તેદારે તો છૂટે પગે ફરતા હતા મુંબઈમાં, એટલે ઘોડા ગધરણ ખકડાવે. આજે તો જો આગા પગ તંદી થઈએ, એ તો મોટર જ નથી. આજે તો મોટર જો ફોન તમને જંપા જ ના દે ને બેસો ને કેટલો બધો પાર વગરનો કલ્પનામાં ના આવે એટલો બધો. કૃપાલદેવના કર્તૃત્વ કાળ બહુ બદલી ગયો છે. ક્યાંય હરિનામ દેખાતું નથી. આ ભૂમિકા ઉપાધિનું શોભાનું સંગ્રહસ્થાન છે. ઉપાધિ બધી ખીમજી વગેરેને એકવાર આપનો સત્સંગ થાય તો ત્યાં એક લક્ષ્ય કરવો જોઈએ, ત્યાં થાય. કૃપાલદેવ સૌભાગ્યભાઈ લખે છે, ખીમજીભાઈ ને મળે તો વાત કરજો આત્મા સંબંધી. એકવાર આપનો સત્સંગ થાય, સૌભાગ્યભાઈની શું ઈચ્છા? કૃપાવતીનો સાચો માર્ગ બધા પામે અને તે જે મળે એને કૃપાવતી તરફ દોરે. સૌભાગ્યભાઈએ કહ્યું, કોને ખબર નથી કે તમે એને જરાક દોરજો. એક લક્ષ્ય કરવો જોઈએ. આ કૃપાદે લખ્યું સૌભાગ્યભાઈને કે તમે આ વાત કરજો સૌભાગ્યભાઈને કે ખીમજી થાય કે ધર્મ પ્રત્યે દોરાય, નહીં તો થવો દુર્લભ છે. કારણ કે અમારી હાથ બાહ્ય વૃત્તિ ઓછી છે. કૃપાદેવ કે છે તમે કહેજો આમાં તો બાહ્ય વૃત્તિ જ નથી. 188મો પત્ર એક લીટીનો છે. કહેવારૂપ હું તેને નમસ્કારો સર્વ પ્રકારે સમાધિ છે. કેવા કૃપાદેવ? કહેવારૂપ ફક્ત પરમાત્મા છે. હું કેવું છે એટલું જ પરમાત્મા. કેવળ હું તેને નમસ્કાર. ઉપાસક કોને? સ્વરૂપાને જપવો તે તેને. કેવળ હું તેને નમસ્કાર હો એટલે પોતે આ દશા પામ્યા છે એ દશાને નમસ્કાર કરે. નમો નમો જેમ આનંદજીએ કહ્યું છે. સર્વ પ્રકારે સમાધિ છે. સર્વ પ્રકારે સમાધિ છે. આત્મામાં રહ્યા છે. કૃપાલદેવ દુનિયામાં રહીને આ વ્યવહાર કરતા છતાં સમાધિમાં રહ્યા છે. શું કલ્પનામાં આપે? વેપાર કરે છે, પૈસા ગણે છે, દુકાને બેસે છે, હિસાબ ગણે છે, છોકરો રમાડે છે અને સમાધિમાં છે. સમાધિ એટલે સ્વરૂપમાં લીન, છતાં બીજું કાર્ય થાય છે. સીધે થાય છે વિદ્ર ઉદય પ્રયોગ. આ કરવું નથી પણ થાય છે. સ્વરૂપકારે સમાધિ એટલે સ્વરૂપમાં રહેવું તે.
બહારના કામ કરતા પણ સમાધિમાં ફરતા ફરતા પણ બહારથી દેખાય, ખાય છે પીવે છે, દુકાને બેઠે છે, ખાય છે પીવે, નીકળે તો શરીર એનો આત્મા તો સ્વરૂપ મોક્ષ. એને કોણ ઓળખે, કોણ સમજી શકે? સમજે તો કામ થાય. કેવો પુરુષા કાળવો થઈ ગયો, આપણે પૂરું ઓળખાણ ન થાય તોય સંતના કહેવાથી તેનું જન લઈએ. જેને ઊંચી કક્ષાનું જ્ઞાન હતું, મોહ મરી ગયો હતો, એણે તેને ઓળખ્યા. પ્રભુથી પ્રભુ આપણે બતાવે આ પુરુષ આપણે તો ઓળખવાના હતા, અને જોઈને હોતો તો ખુદરો કાઢ કે તો લોક નથી કર્યો, પગમાં ધોળા પહેર્યા છે, માથે પગડી મૂકી છે, દુકાને બેઠા છે, વેપાર કરે છે, પૈસા ગણે છે, આપણે દ્રષ્ટિ બહાર છે, એને શું ઓળખીએ? મુદ્દાને તો સત્પુરુષ ઓળખીએ. એ સત્પુરુષ કૃપાળદેવને પ્રભુને ઓળખાયા એટલે આપણે એ હીરો પરખી નાખ્યો છે. બાકી આપણે શું છે, સમાધિમાં રહેતા હતા, જંગલમાં રહીને સમાધિ રહેવી, એવી સમાધિ આવી ભીડમાં રહીને રાખી તો કેટલું બળ કર્યું. જે જન્મ લેપાયા નહીં જરી, સુવિધા શ્રી રામ સમા ધૃતિ અતર નિષ્દિન સેવે સ્વરૂપ, સેવે સ્વરૂપ પ્રમા, નિષ્દિન સેવે સ્વરૂપ પ્રમા. સ્વરૂપમાં ના મળેલા બધું છે આપણું, એને માપી શકીએ આપણે. કોણે ને આગળ એક અલૌકિક વાત આ કામો બની છે. હું પેલો માનતો કે આટલું બધું હોય પણ હતું. સ્વરૂપકારે સમાધિ છે, ખાતા પીતા ઉઠતા બેસતા સમાધિ. એ જ્ઞાની પુરુષ રાખી શકે, એને બહારનું અડતું નથી, સ્વરૂપમાં લીન છે. નાખું તો શું આ વ્યવહારના ગંદા પર નીકળતું જ નથી. ક્યાં આપણી વાત ક્યાંની વાત સ્વરૂપ પર ગંદા પદાર્થોમાં ચોટ્યું છે, અને એનું માપ કરવા માપે શું? આ વિષય વિચારને શું માપે? એની મેળે કલ્પના કરે કે તો વિચાર. સમાજ એટલે શરીર સ્વતઃ તે નહીં, સતત આક્રમણતા. શરીર તો પૂરો ચાલે, ખવાય પીવાય બેઠાય ઉઠાય બધું થાય. શરીર સંપ્રાપ્ત કું પ્રગટ પણ ચાલે, બધું આવું કાળ. અને આવા કાળમાં પ્રભુદેવ મળે કેટલું ભાગ છે. કેવો કયો કાળ? તદ્દન છેલ્લી કોટીનો. અને એ કાળમાં આવો પુરુષ ભગવાન આ કાળમાં આપણને મળે. આ તો દરિયા વચ્ચે જહાજ મળ્યું, થાક્યા સુખપાલ, થાકેલાને સુખપાલ મળી બે જાવ. આવો યુગ આપણે મળ્યો. આ પુરુષને શરણે જીવન જાય. કામ અનંત સુતંત ચાઈ દિન રાત રહે તદ ધ્યાન મની પર